દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા આજે પુષ્ય નક્ષત્ર નિમિત્તે મંત્રૌષધિ સુવર્ણપ્રાશ સંસ્કારના ટીપાઓ પીવડાવવામાં આવ્યા. આ ટીપા કોણ પી શકે છે? તો શૂન્યથી લઈ અને 15 વર્ષ સુધીના બાળકો જે ખરા આ ટીપાનો ઉપયોગ કરી શકે છે. તો સાથે જ ગર્ભવતી સ્ત્રીઓ પણ જ્યારથી એમને ખબર પડે કે એમણે ગર્ભધારણ કર્યું છે ત્યારથી તેઓ આ ટીપા લઈ શકે છે. આ ટીપાના ઘણા બધા ફાયદાઓ છે અને એ ફાયદાઓ વિશે જે આયોજક છે કે જે સેન્ટર ચલાવે છે એ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. આજે પુષ્ય નક્ષત્રનો દિવસ છે. પુષ્ય નક્ષત્ર પર પૂજ્ય વિશ્વનાથ દાતાર ગુરુજી દ્વારા સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ નામની એક સંસ્થા છે તે દર પુષ્ય નક્ષત્ર પર બાળકોને મંત્રૌષધિ સુવર્ણપ્રાશનના ટીપા પ્રોવાઈડ કરે છે. એવા સેન્ટરો હોય છે, જેવી રીતે આ સેન્ટર છે. આ મંત્રૌષધિ સુવર્ણપ્રાશનનું જલાલપોર મુકામે આવેલું સેન્ટર છે. આ નવસારીનું શહેર છે. આવા 4 થી 5 સેન્ટર અહીંયા છે. એવા આદિવાસી વિસ્તાર અજરાઈ ગામ છે, ત્યાં પણ એક છે. 172 ત્યાં લોકો લાભ લે છે બાળકો. તો કોણ કોણ પી શકે? તો કે બાળકોને ગર્ભવતી બહેનો આ ટીપાઓ પી શકે. કયા બાળકો? તો કે 0 થી લઈને 15 વર્ષ સુધીના બાળક આ ટીપા પી શકે. ગર્ભવતી બહેનો જ્યારથી ખબર પડે કે ગર્ભ રહ્યો છે ત્યારથી લઈને ગર્ભ અવસ્થા પૂર્ણ થાય ત્યાં સુધીના ટીપા તેઓ એ ઉંમર દરમિયાન લઈ શકે. આ સેન્ટરની વાત કરીએ તો આ 650 થી 850 બાળકો અને ગર્ભવતી બહેનો લાભ અહીંયા લે છે. 17 થી 18 બહેનો એવરેજ દર મહિને અહીંયા હોય જ છે, જેમને અમે ફ્રીમાં પુસ્તક પણ વાંચવા માટે પ્રદાન કરીએ છીએ, જેથી તેઓ ઘરે પણ અધ્યયન કરીને ગર્ભથી જ પૂરું બાળક કેવી રીતે ઘડતર કરી શકીએ. ઘણા અત્યારે બાળકો હેન્ડીકેપ્ટ જન્મે છે. એના કારણ એના મૂળ પ્રશ્નો એના ગર્ભ હોય છે. ગર્ભમાં કરેલી ભૂલો, નાની અમથી ભૂલ પણ બાળકને હેન્ડીકેપ બનાવી શકે છે. એના અલગ અલગ મહિનાનું વિજ્ઞાન છે, તો એ અમે એમને પ્રોવાઈડ કરીએ છીએ, જેથી બાળક પહેલેથી જ વ્યવસ્થિત આવે તો સંસ્થાઓનો સમય પણ એની પાછળ ખર્ચાતો બંધ થઈ જાય. તો એ લોકો આમાં લઈ શકે. એવા અહીંયા અત્યાર સુધી 2 વર્ષથી આ સેન્ટર ચાલે છે. 14,086 જેટલા બાળકોએ આ સેન્ટર પર લાભ લીધો છે. એ સિવાય દરેક નવસારીની વાત કરીએ તો 24,000 જેટલા બાળકોએ આ સુવર્ણપ્રાશન સંસ્કારનો લાભ લીધો છે. આ એક જાતના સંસ્કાર છે. આ શેનું બને છે? તો કે આ સુવર્ણપ્રાશન, સુવર્ણ એટલે સોનું. તો સુવર્ણપ્રાશનમાં અલગ અલગ ઔષધિ હોય, સુવર્ણ સાથે મિક્સ કરવામાં આવે. એમાં સુવર્ણ ભસ્મ, એમાં વચા, બ્રાહ્મી, શંખપુષ્પી, પીપરી, જટામસી, આ બધી ઔષધિઓનું મિશ્રણ કરીને આ ઔષધ બનાવવામાં આવે. એક જાતનું આ આયુર્વેદિક વેક્સિનેશન આપણે કહી શકીએ કે જે બાળકની ઇમ્યુનિટી વધારે. ઘણા ઓટો ઇમ્યુન ડિસીઝ છે, ઘણા ડાઉન સિન્ડ્રોમના છે, ઓટિઝમના કેસીસ છે, ઘણા હર્ટના છેદ પણ ભરાઈ ગયા છે. એવા પણ કેસીસના રેકોર્ડ્સ અમારી પાસે કોલકાતામાં પણ નોંધાયા છે. તો પણ એની સાથે બીજી અલગ ઔષધિ પણ એની કોમ્બિનેશનમાં આપવી પડે. તો એ આખું અભિયાન અમે અત્યારે ચલાવ્યું છે. તો આ એક જાતનું અભિયાન છે, જેમાં દરેક બાળકો આ જેટલું લે એટલું બાળકને જન્મથી લઈને 15 વર્ષ સુધીના બાળકોને આ ઇમ્યુનિટી વધારવા માટે, માઇન્ડ પાવર વધારવા માટે, ગ્રાસ્પિંગ પાવર વધારવા માટે, એ સિવાય 5 કોષનું જે ડેવલપમેન્ટ થતું હોય એ પંચકોષના ડેવલપમેન્ટ માટે, કોષના વિકાસ માટે, જે કોષ સેલ્સ ડેવલપ થતા હોય એમાં સારું પરિણામ આપે છે. પાચન શક્તિ વધારે છે, યાદશક્તિ વધારે છે, ગ્રાસ્પિંગ પાવર વધારે છે. એના માટે આ સુવર્ણપ્રાશનના ટીપાઓ અમે પ્રોવાઈડ કરીએ છીએ. અને આ રીતે આ અભિયાન અહીંયા એક જ નહીં, આવા 500થી પણ વધારે સેન્ટરો પૂરા ભારતભરમાં છે. એમાં સંસ્કૃતિ આર્ય ગુરુકુલમનું આમાં યોગદાન છે. એમાં જે ઋષિ હતા એ 1970થી વિશ્વનાથ દાતાર ગુરુજીએ પોતાની ભસ્મ સંસ્થાને દાન આપી હતી. એ ભસ્મના થકી આખું આયોજન ચાલે છે. એટલે અમે નિઃશુલ્કપણે, વિના કોઈ સ્વાર્થ, અમારા જેવા ઘણા કાર્યકર્તાઓ છે, હું એકલો તો નથી જ, આમાં મારું યોગદાન તો કશું નથી. જે છે આ ઋષિઓનું છે, જે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ થકી ચાલી રહ્યું છે એ લોકોનું છે. અમે તો માત્ર એક સેવા પ્રદાન કરીએ છીએ. આવા ઘણા બધા મારા જેવા બધા સંચાલકો છે, એનું યોગદાન પણ એટલું જ મહત્વનું છે, જે આદિવાસી વિસ્તારમાં કામ કરે છે, જેનું નામ પણ આપણે નથી જાણ્યું. તો એવા પિક્ચર પાછળ કામ કરતા લોકો પણ છે. તો એ લોકોનું યોગદાન ઘણું છે, જે સામે નથી દેખાતા પણ એવા પણ ઘણા લોકો છે. તો હું તો એક માધ્યમ છું. અમે માધ્યમ રીતે આવી રીતે સેવા કરીએ છીએ. એવા ઘણા લોકો પોતાનો સમય આપે છે અને આ કાર્ય આવી રીતે સફળ બનાવવામાં યોગદાન આપીએ છીએ. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो. તો સાથે જ માધવીબેન કે જેઓ લાભાર્થી છે અને જેઓ છેલ્લા 3 થી 4 મહિનાથી આ ટીપા લઈ રહ્યા છે, એ લાભાર્થી માધવીબેન શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. માધવીબેન સોરઠિયા મારું નામ છે. હું આ ટીપા 4 મહિનાથી લઉં છું અને મને આનાથી ઘણો બેનિફિટ છે. આ બધી જડીબુટીમાંથી જ બનેલા છે અને આનાથી બાળકને પણ ઘણો ફાયદો છે અને ગર્ભવતી સ્ત્રીને પણ ઘણો ફાયદો છે. આ મંત્રૌષધિ સુવર્ણપ્રાશન ટીપા છે અને બધાએ આ જરૂર લેવા જોઈએ.
અને આ બુક પણ છે જે વૈદિક ગર્ભ વિજ્ઞાનની બુક છે. તે બુક મેં વાંચેલી છે. બુકમાં ઘણું બધું શીખવા લાયક છે જે આપને પણ ઉપયોગી છે અને આપણા બાળક માટે પણ ખૂબ જ જરૂરી છે આ બુક, અને બધાએ આ ટીપા જરૂર લેવા જોઈએ. નમસ્તે. તો જે પ્રમાણે આપે નિહાળ્યું એ મુજબ કે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ રાજકોટ દ્વારા ફ્રીમાં સુવર્ણ પ્રાસ સંસ્કારના ટીપાઓ પીવડાવવામાં આવે છે, અને એ માત્ર એક જગ્યાએ નહીં પણ તમે જોયું એ મુજબ કે અનેક જગ્યાએ આ રીતે ટીપાઓ પીવડાવવામાં આવે છે, જેથી કરી બાળકનો સર્વાંગી વિકાસ થાય, ગર્ભની અંદર રહેલા બાળકો પણ તંદુરસ્ત અને કુશળ જન્મે એ ભાવનાથી આ સંસ્થા જે ખરી એ ફ્રીમાં સેવા આપી રહી છે. તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રીરોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.